પ્રાચીન સમયમાં જ્યારે ઘડિયાળ નહોતી ત્યારે લોકો સમય માપવા માટે રેતઘડીનો ઉપયોગ કરતા હતા. તો અહીં આપણી પાસે 1 મિનિટ માટેની રેતઘડી છે બનાવેલી. તો આપણે સમય નોંધીએ, આપણી પાસે જે ઘડિયાળ છે અને આપણે જોઈએ કે રેત પડતે 1 મિનિટ લાગે છે કે નથી લાગતી. 12 ઉપર સેકન્ડ કાંટો આવે એટલે આપણે ચાલુ કરીશું અને જોઈશું કે 1 મિનિટ થાય છે કે ચાલુ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ રેત પસાર થઈ રહી છે અને ઘડિયાળમાં આપણે એનો સમય નોંધીએ છીએ. હવે 10 સેકન્ડ બાકી છે અને રેત પણ થોડી બાકી છે. તો અહીં આપણે જોઈએ છીએ કે એક્ઝેક્ટ 1 મિનિટમાં રેત પૂરી થઈ જાય છે. બરાબર.